અમદાવાદમાં ચાલતી ગૌ તસ્કરીનો પર્દાફાશ થયો છે। ગૌવંશ લઈને જતી કારે સર્જ્યો છે અકસ્માત। ચંદ્રનગર બીઆરટીએસ સ્ટેશન નજીક રાત્રે અકસ્માત થયો। ગૌ સેવકોથી બચીને ભાગતી કારે અકસ્માત સર્જ્યો। કારમાં સવાર 4 શખ્સો 4 ગૌવંશ ભરીને લઈ ગયા હતા। અન્ય એક કાર પણ સુરક્ષા માટે જોડે ચાલતી હતી। ગૌ સેવકોએ પીછો કરતા તસ્કરોએ કારને પૂરપાટ ઝડપે દોડાવી તેજ ગતિએ કાર ચલાવતા અકસ્માત સર્જાયો હતો। જો કે 4 પૈકી 3 શખ્સો બચીને ભાગવામાં સફળ રહ્યા છે। મકબૂલ નામનો એક શખ્સ સકંજામાં આવી ગયો છે। કારની અંદર ગાયો ભરવા માટે સીટો પણ હટાવી દેવામાં આવી હતી। કારમાં તપાસ કરતા 2 અલગ અલગ નંબર પ્લેટ મળી આવી છે। અહીંયાથી આમથી સ્પીડમાં ગાડી આવી અને આ બીઆરટીએસનું આ ઠોકીને અને અહીંયા લાઇટનો થાંભલો હતો એ ઠોકીને જતા રહ્યા। આગળ ગાડી ભટકાઈ અને અંદરથી 2 મોટી 4 ગાયો નીકળી, 2 મોટી ને 2 નાની। આ બનાવ એવો બન્યો છે કે આ લોકો ગાયો લઈને આવતા હતા, 4 ગાયો લઈને આવતા હતા। 3 મોટી ગાયો હતી, એક વાછરડું હતું। એ લોકો લઈને આવતા 4-5 જણા ગાડીની અંદર હતા। એ લોકો આવતા હતા 120ની કે 100 વધારે 100 ઉપરની સ્પીડ હતી એ લોકોની, પણ એ લોકો આવતા હતા ફૂલ સ્પીડમાં। તો અહીંયા કોઈ ડ્રિંક કરેલો છે, 3 જણા ભાગી ગયેલા છે, 3-4 જણા, 1 જણા હાથમાં આવી ગયેલો છે। એ એમને જમા કરાવી દીધેલા અને એમની ગાડી અહીંથી ચંદ્રનગર બીઆરટીએસથી તૂટી, બધું ચાપાને બધું તોડીને એમને છે કેમેરા બી તોડી નાખેલા છે અને આગળ એમની ગાડી પડેલી છે। અમદાવાદના જૈન સમુદાયના બાહુલ્ય ધરાવતા વિસ્તાર એવા ચંદ્રનગરમાં મોડી રાત્રે ગૌ તસ્કરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે। જે અંતર્ગત પ્રથમ તો આ કાર આપ જોઈ શકો છો। આ જ કારમાં જે ગૌ તસ્કરો હતા 4 જેટલા ગૌવંશને બાંધી અને પૂર ઝડપે પસાર થતા હતા, જેની જાણ ગૌ સેવકોને થતાં તેઓ તેમનો પીછો કરતા હતા। દરમિયાન ચંદ્રનગર બસ સ્ટેશન પાસે બીઆરટીએસ કોરિડોરમાં આ કાર ઘૂસી તો ગઈ હતી, પરંતુ તેના ઓટોમેટિક જે બેરિકેડ છે તે બંધ જોવા મળ્યા હતા। પરિણામે મોટો અકસ્માત સર્જાયો। ત્યાં બસ સ્ટેશન પાસે રેલિંગ, સીસીટીવી પોલ સહિત મોટી તોડફોડ થઈ છે અને આખરે આ જે કાર આપ જોઈ શકો છો, એક નહીં પરંતુ 2